તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે વરસાદને લઈને। સમાચાર એવા છે કે વરસાદની સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો આપણે જોશું કે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે। અને મિત્રો, ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી અમુક જિલ્લામાં ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આપણે જોશું કે કયા રાજ્યમાં અત્યારે વરસાદ પડવાની સંભાવના છે। તો વાત કરીએ તો ભારતના અમુક જિલ્લા અને રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। જો કે આ એક ખુશીના સમાચાર કહેવાય, કેમ કે ત્યાં સિસ્ટમ સક્રિય છે। તો એવું અનુમાન છે કે આ સિસ્ટમ જો ગુજરાત તરફ આવે, આગળ વધે, તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। અત્યારના સમયમાં જોઈએ તો મુંબઈ છે, ત્યાં વરસાદની વધારે પડી રહ્યો છે। આલી સાઈડ જોઈએ તો બેંગલુરુ છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે। તો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે રાજ્યના દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં થોડા ઝાપટા પડી રહ્યા છે, આપ સ્ક્રીન પર જોઈ શકો છો। અને નીચે વાત કરીએ તો મુંબઈ છે, ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે સારામાં સારો। એટલે કે મિત્રો, એ સિસ્ટમમાં સક્રિય છે, તેના હિસાબે ત્યાં વરસાદ થઈ રહ્યો છે। એટલે એવું અનુમાન છે કે આ સિસ્ટમ જે તમને હું દેખાડી રહ્યો છું, એ સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વધારે છે। અને બીજી સિસ્ટમ દેખાડી દઉં તો તમને આલી સાઈડ જે નેપાળમાં કાઠમાંડુ દેશમાં જે સિસ્ટમ દેખાઈ રહી છે તમને, એ મિત્રો બીજી સિસ્ટમ છે। અને આલી સાઈડ હૈદરાબાદ અને મુંબઈ સાઈડ દેખાડું તો આ પહેલી સિસ્ટમ છે જે સક્રિય છે। તો આપણે અનુમાન છે કે આગામી દિવસ તારીખ 15 અને 15થી 20 તારીખમાં આ સિસ્ટમ આપણા ગુજરાત તરફ વધશે, તો વરસાદ પડવાની વધારે સંભાવના છે। તો મિત્રો, વાત કરીએ તો આગલા વર્ષની વાત કરીએ તો મિત્રો, આમ ઓગસ્ટ મહિનો ચાલુ છે, પણ ઓગસ્ટ મહિનાની 2024ની ઓલા વર્ષની વાત કરીએ તો મિત્રો, વરસાદ સારામાં સારો હતો અને સિસ્ટમ પણ સક્રિય હતી અને ગુજરાત રાજ્યમાં સારામાં સારો વરસાદ પડ્યો હતો। પૂરી જેવી પણ સ્થિતિ બની રહી હતી, પણ આ વર્ષે એવું બધું કાંઈ નથી થયું। જો કે આ વર્ષે ચોમાસામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં પણ નથી આવી। પણ આગામી દિવસોમાં જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો સારામાં સારું રહે। જો તાપમાન વધારો થશે, તડકો દુકાળ પડશે, તો આપણો ખેડૂતના પાક બગડી જશે અને તેનું નુકસાન થશે। જો ખેડૂતને નુકસાન થશે તો આપણા આખા દેશની અર્થવ્યવસ્થા નીચી પડી જશે અને જેથી કરીને બધાને નુકસાન થશે। તો આવા જ વરસાદના સમાચાર માટે અમારી ગુજરાતી 24 ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દો, જેથી મિત્રો તમને કોઈ પણ વરસાદની માહિતી માટે અમારી ચેનલ પર વિડીયો અપલોડ થાય તે પહેલાં તમને નોટિફિકેશન આવી જાય। જો આ સિસ્ટમ છે તે જો તમે જોઈ શકો છો, આ 20 તારીખની સિસ્ટમ છે। જો ગુજરાત તરફ આગળ વધશે તો આ રીતના કંઈક વરસાદ પડશે અને અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।